સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે ઉચ્ચ સ્તરીય બેઠક મળી। મનપા કમિશનર તમામ હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ડિમોલિશનના 12 દિવસ બાદ મનપા કમિશનર મીડિયા સમક્ષ આવ્યા। નોટિસ અંગે મનપા કમિશનરે કહ્યું તપાસનો વિષય છે। ભૂતિયા ડિમોલિશન મામલે મનપાનું ગોળ નિવેદન। મને કંઈ ખબર નથી તેવું કહી મનપા કમિશનરે હાથ અદ્ધર કર્યા। ડિમોલિશન પૂર્વે સ્થાનિકોને નોટિસ ન આપતા અનેક સવાલો ઉભા થયા। કાયદેસરની કાર્યવાહીના દાવા સામે તંત્રની કામગીરી શંકાના દાયરામાં હવે આવી ચૂકી છે। જે પણ બનાવ બન્યું છે હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું અને હું આપને બતાવવા માંગુ છું જાણકારી માટે। ગુજરાત શહેરી વિસ્તારોમાં ખાનગી અને જાહેર જમીનો પર આવેલ ઝૂંપડપટ્ટીનું પુનઃવસન કરવા અંગેનું નીતિ નિયમોનું સુધારા કરવા અંગેનું સૂચના અને ભલામણ માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવેલી છે અને અત્યારે જ્યારે આપ વેઇટ કરી રહ્યા હતા એ વખતે એ જ સમિતિનું મિટિંગ ચાલતી હતી અને સુરત મહાનગરપાલિકાએ પોઝિટિવલી શું કરી શકાય, જે કાયદામાં ગેપ હશે એના શું નિવારણ કરી શકાય એના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી હતી। એમાં બે અગત્યની રજૂઆત અમે કરેલા છે। એક તો છે કે ડેવલપરને વધારે ઇન્ટરેસ્ટ આવે એના માટે એફએસઆઈનું વધારો કરવાનું એક સૂચન કરેલું છે। બીજું છે કે ઇન્ટરસિટીમાં ટીડીઆરનો ઉપયોગ કરવાનો આલોવ કરવામાં આવે તો પોઝિટિવલી વધારે ઇન્ટરેસ્ટ આવે અને આજે પ્રાઇવેટ જમીનોમાં કોઈ પણ ઝૂંપડપટ્ટી રહેતા હોય એના માટે જે રાજ્ય સરકાર પણ ચિંતિત છે ને એનું નીતિનું ગઠન કરી રહ્યા છે। આવડા મોટા શહેરમાં 30,000ની કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય ક્યાંય ને ક્યાંય ભૂલ આવશે તો એક વડા તરીકે એક વડીલ તરીકે આ સંસ્થાને શિસ્ત લાવવાની મારી જવાબદારી છે અને રાજ્ય સરકારના કોઈ પણ નીતિ નિયમ કાનૂનની અંદર રહીને એ કરવાનું હું પ્રયત્ન કરીશ। આપ સૌ એમાં નિશ્ચિંત રહેશો અને એમાં અત્યાર સુધી જે બનાવ બન્યો છે એમાં કોર્પોરેશન તરફથી અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી। બસ આટલું જ આપ સૌને ચોકસાઈ કરવા માંગુ છું અને આપ સૌ મીડિયામાં પોઝિટિવલી જ્યારે શહેર માટે આપ વિચાર કરી રહ્યા છો તો અમે પણ વહીવટમાં બેસીને વિચાર કરી રહ્યા છીએ તો સહકારની અપેક્ષા રાખું છું અને થોડું શાંતિ રાખવા માટે અને થોડું પેશન્સ રાખવા માટે આપ સૌને વિનંતી કરું છું। કાયદેસર કાર્યવાહીના દાવા સામે તંત્રની કામગીરી હવે શંકાના દાયરામાં આવી છે। એક તરફ નોટિસ આપવામાં આવી નથી ત્યારે બીજી તરફ આ થયું કેવી રીતે તે એક તપાસનો વિષય અત્યારે હાલ બની રહ્યો છે। મનપા કમિશનર તમામ હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ડિમોલિશનના 12 દિવસ બાદ મનપા કમિશનર હવે મીડિયા સમક્ષ આવ્યા છે અને નોટિસ અંગે હવે કમિશનર કહી રહ્યા છે કે તપાસનો વિષય છે।